તો આગામી જે રીતે 48 કલાક બાદ વરસાદનું જોર ઘટશે। આજથી ધીમે ધીમે આકાશમાં કાળા વાદળ હટી રહ્યા છે। આગામી 13 અને 14 તારીખે વરસી શકે છે છૂટો છવાયો વરસાદ। આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી જે રીતે 16 જુલાઈ અને 16મી જુલાઈ રથયાત્રાના દિવસે પણ મેઘમહેર થઈ શકે છે। લોકલ વરસાદી સિસ્ટમના લીધે વરસાદી માહોલ પણ જોવા મળશે। પરંતુ વરસાદનું પ્રમાણ થોડું ઘટતું જશે અને તારીખ 8 કે આજ કે કાલથી ધીરે ધીરે ઉઘાડ જોવા મળશે અને તારીખ 13-14માં લોકલ સિસ્ટમના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 16મી જુલાઈએ રથયાત્રાના દિવસે ત્યાં છાંટા પડવાની શક્યતા રહેશે। રથયાત્રાના દિવસે સમી સાંજની વીજળી થાય, ઈશાની વીજળી, અને આ વીજળી સર્પ આકારની થાય તો લપકારા ઝબકારા મારે તો સારો વરસાદ થવાની શક્યતા ગણી શકાય।